જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું જીરા વિશેની। ખાસ ખેડૂત મિત્રોએ અંત સુધી વિડીયો જુઓ જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારી એવી માહિતી જીરા માટેની જડે। અને જીરામાં આપણે સાતી ઠોકીને કહીએ છીએ ખેડૂતોને સુકારાની અંદર જબરજસ્ત રિઝલ્ટ લેવડાવ્યા છે। જે જીરું નબળું હતું એ જીરાને સારું કર્યું છે। અને અત્યારે હવે કાળી શરમી માટે એની અંદર આપણે જેને આવી ગયેલ છે અને જેને ગેલેલિયો જેને એર્ગોન કે સાર્થક કોઈ પણ જે ઇક્વિશન પ્રો જેને મારેલા છે છતાં નથી રોકાણું એ આપણે જે એક પ્રોડક્ટ ક્રુમાસીન કરીને રોકીએ એટલે એની સચોટ માહિતી તમને આપવી છે। ધ્યાનથી વિડીયોને અંત સુધી જોયો। પેલા જે ખેડૂતોને એ પહેલાં કહી દઉં છું કે જો આ પ્રોડક્ટ છે ને એના હું પછી ભાઈના એગ્રોવાળાના નંબર નાખીશ, વધારે માહિતી એની પાસે લઈ લેવી અને તમારા વિસ્તારમાં ક્યાં જળશે અને તમારે મગાવવી હોય તો કઈ રીતે ટૂંકમાં કુરિયર દ્વારા મગાવવી। હા, પહેલી વાત એ કહી દઉં છું હું કોઈ એડવર્ટાઈઝ કરવા નથી નીકળો, પ્રમોશન કરવા નથી નીકળો। તમને એમ થાય કે આ વસ્તુ વાપરા જેવી વસ્તુ છે, એક ખેડૂત તરીકે હું ભલામણ કરું છું, કેમ કે હું અહીંયા ખેતી જ કરું છું, હું કોઈ એગ્રો કંપની નથી આપતો મિત્રો। એટલે તમને વિશ્વાસ બેસે તો ઉપયોગ કરો અને ઉપયોગ કરશો એટલે સાથી ઠોકીને કંઈક બીજી વખત તમારે કરવો જ જોઈએ। 100%ની વાત છે મિત્રો। જો જે ખેડૂતોને જીરું બેહી ગયેલું હોય અને ઊભું ન થતું હોય, એમ થાય કે વૈધ ઓછી છે, નરવાઈ નથી, ગ્રીનરી નથી, ફાલ ઓછો છે, એવા ખેડૂતોએ અત્યારે ફ્લાવરિંગ અવસ્થા આવતી હોય તો એ લોકોએ 1261 જીરા જમ્પર પ્લસ અને એટમ પાવર આ 3 વસ્તુનો છંટકાવ કરવાનો છે। મેં તમને કીધું એમ આ નંબર આપું ને એ માહિતી બધી વધારે એની પાસે લઈ લેવાની। 1261 જીરા જમ્પર પ્લસ અને એટમ પાવર આ 3 વસ્તુનો ઉપયોગ કરશો ને એટલે સાતી ઠોકીને કહું છું કે 5મી દીએ તમારે જીરાની રોનક આખી અલગ પ્રકારની છે અને જીરું તમારું આમ જબરજસ્ત બની જાય। પછી જે ખેડૂતોને કાળી શરમી નથી આવી, પહેલાં જો ડોઝ તમે આપવો હોય અથવા તો કોઈ આપતા હો તો એના ભેગું ક્રુમાસીન વાપરો। પર પંપે 10 ml લેખે દ્રાવણ કરવાનું। ક્રુમાસીન છે ને એક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે જે જમીનના મૂળનો રોગ છે એમાં પણ તમને 100% સારું એવું કામ આપશે। અને વાયરસની અંદર જે કાળી શરમી છે, જે અલ્ટેનેરિયા નામના આપણે વાયરસ કહેવાય, જે સ્પોમ કહેવાય, એના બેક્ટેરિયા હોય એને મારવાની અંદર 100% નહીં પણ 110% સક્ષમ છે એ પ્રોડક્ટ। અને ગમે એવીની કાળી શરમી કદાચ આવી ગઈ છે ને તો એક વખત ઊભું રાખી દે એ ફાઇનલ છે। એટલે ક્રુમાસીન એમાં પણ તમને સારામાં સારું કામ આપશે અને એ 60 રૂપિયાની આસપાસ પંપ થતો હોય છે મિત્રો। હવે આવ્યા પહેલાં અને આવ્યા પછી બે વસ્તુમાં ટૂંકમાં કામ કરશે મિત્રોએ। પછી જે ખેડૂતોને આપણે ફાલ માટે કોઈ દવા વાપરતા હોય તો ફાલ માટે પણ જે આપણે ટૂંકમાં એમ કીધું કે જે જીરા જમ્પર અને એટમ પાવર ફ્લાવરિંગ મૂળિયેથી લઈને અને ઉપર ફાલથી લઈ અને જે ખેડૂતોને એમાંય ખાસ કરી જેને પાણી વગરનું જીરું છે, જેને ઓછું પિયત આપેલું હોય અને પાણીની ખેસ વધારે હોય એવા ખેડૂતોએ ખરેખર જીરા જમ્પર પ્લસ તો એક વખત વાપરવું, અવશ્ય વાપરજો। એક વખત વાપરશો એટલે બીજી વખત તમારે વાપરવાનું છે ફાઇનલ છે, કારણ કે પ્રોડક્ટ જ એવી છે। પછી બીજા નંબરમાં તમે દાખલા તરીકે જે પાણી વગરનું જીરું હોય એમાં તમે 2 કે 3 રાઉન્ડ મારો એટલે આપણે ત્યાં સુધીની જવાબદારી લઈ મિત્રો। મેં જે અનુભવ કરેલા છે ને મેં અખતરા કરેલા છે, તમારા 3 માળ કમ્પ્લીટ થાય અને દાણાને ઝીણું નહીં થવા દે, કારણ કે એને પાણીનો સોસ આખો જીરા જમ્પર છે ને એક પાણી બરોબર પાયા જેટલું કામ આપશે એક વખત છંટકાવમાં મિત્રો। એટલે આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખો। મારા નંબર પણ હું છેલ્લે નાખું છું, વધારે માહિતી લેવી હોય તો મને ફોન કરી માહિતી લઈ લેવી જેથી કરી તમને ખબર પડે। પછી અત્યારે તમે ટકલા તરીકે જેને ઠારને વધારે આવતો હોય અને ઝાકરનું પ્રમાણ વધારે હોય તો એવા ખેડૂતોએ એક કોન્ટેક્ટ ફૂગનાશક તરીકે પ્રોપીનેપ, જે આપણે બાયરનું એન્ટ્રાકોલ ધાનુકાનું પ્રોટોકોલ આવી જે વસ્તુ છે એ વાપરવી, સાથે ટ્રાયસાયક્લોઝલ કરીને જે 75% આવે એ વાપરવું, અથવા તો સાપ પાવડર અને ટ્રાયસાયક્લોઝલ વાપરો તો પણ ચાલશે। પછી એક આપણે ધાનુકા તો અથવા તો બાયરોકનું જે ગોડીવા સુપર ને બાયરોક જે આવે પીઆઈનું સારું કંપનીનું એજોક્સાબિન ડાયફોકોનાઝલ એ ખેડૂતોએ જો વાપરી લીધું હોય તો વાપરવાની જરૂર નથી, અથવા બીજી વખત વાપરવું હોય તો વાપરી શકાય। પણ જે નથી ખેડૂતોએ વાપર્યું એક વખત એનો પણ રાઉન્ડ મારો। નકરો હાવ તમે ગેલેલિયાની અંદર ગેલેલિયો કે આ બધી જે વસ્તુ ઇક્વેશન પ્રો આપણે વિરોધ નથી કરતા, વસ્તુ સારી જ છે એવું નથી, પણ હાવ નકરો એમાં ધોઈડા જાવમાં 2-3 રાઉન્ડ મારે છે ને છતાં ખેડૂતો પછી પસ્તાય છે મિત્રો। એટલે કહેવાનો મતલબ એવો છે કે થોડુંક ધ્યાન વિચારી અને દવાના ઉપયોગ કરો। જેને ફ્લાવરિંગ વધારે લગાડવું છે અને ફ્લાવરિંગની જો કોઈ દવા મારવી હોય તો સારામાં સારી વસ્તુ આપણે કોરોમંડલ કંપનીની ફેન્ટક પ્લસ કરીને જે પ્રોડક્ટ આવે છે એ ફેન્ટક પ્લસનો ઉપયોગ કરો, અથવા તો જે ગોદરેજનું ડબલ છે ગોદરેજનું ડબલનો ઉપયોગ પણ તમે કરી શકો છો। પછી જ્યારે આપણે ટૂંકમાં દાણાનું બંધારણ થતું હોય 30-40% દાણા બંધાઈ ગયા હોય ફ્લાવરિંગ હોય
ત્યારે 05234 અને સાથે બોરોનનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. એટલે આમાં ઘણી બધી માહિતી આપી દીધી છે. વિડીયોને આપણે લાંબો નથી કરવો, જેથી કરી તમને પણ જોવામાં ઘણો બધો કાંઈ ઓલું ન થાય. આમાં નંબર આપણે નાખેલા છે. વધારે માહિતી માટે તમે ફોન કરી શકો છો. અને ફોન કરવાનો સમય હું ઘણા બધા કહું છું, સવારે 8થી બપોરના 12, 12:30 સુધી ફોન કરો તો સારું. કેમ કે આપણે કાલે જ ચણામાં આપણે દવા છાંટવી છે, તો આપણે કામમાં હોય, પછી ઘડીક આરામમાં હોય, તો અને બપોર પછી તમે 2:30-3 વાગ્યા પછી તે સાંજના 8 વાગ્યા સુધી મિત્રો ગમે ત્યારે તમે આ સમયગાળામાં ફોન કરી શકો છો. અને આપણું કામ એક જ છે મિત્રો, કે જે ખેડૂતોને કોઈ પણ પાકની અંદર કોઈ રોગ આવ્યો હોય તો એ રોગનું નિવારણ કેમ કરવું અને એને સુધારવું કેમ, આ વસ્તુનું આપણી પાસે આખું એક નોલેજ છે, સારો એવો અભિપ્રાય છે ટેકનિકલ દવાઈઓ વિશે અને એક ખેતી બાબતથી જે આપણે ખેતી કરીએ છીએ એટલે એના વિશે. અને આપણે અનેક ખેડૂતોને ચણાની અંદર, જીરાની અંદર અને 100 ખેડૂતોમાંથી 95 ખેડૂતોની અંદર આપણે સક્સેસ છીએ એક આપણે ખેડૂત તરીકે. બાકી આમ કાંઈ આપણે કોઈ બીજું એવું નથી કહેતા કે હું ભાઈ એગ્રોવાળો છું કે કોઈ દવાનું મને આમ છે તેમ છે, કોઈ કંપનીની હું ભલામણ કરું, એ વસ્તુ હું ક્યારેય કરતો નથી ને કરશે નહીં પણ મિત્રો. કેમ કે આપણને ખબર છે કે આપણા ખેડૂતોના પરસેવાના ટીપે પૈસે જે આપણે પેદા થાય ને કેમ થાય મિત્રો. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અવનવા વિડીયો મિત્રો જોતા રહીયો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઇક કરજો. જય જવાન, જય કિસાન.